પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા છે। પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત થયું છે। પ્રધાનમંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। જામનગરમાં પીએમ મોદીનો અભિવાદન સમારોહ છે। જામનગરમાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું। ગુજરાતની જનતાનો ભાજપ માટે અનેરો પ્રેમ છે। આટલો લાંબો સમય જનસમર્થન મળે તે અભ્યાસનો વિષય છે। ચૂંટણીમાં ગુજરાતે તમામ રેકોર્ડ તોડ્યા છે। એક જમાનામાં મીઠા ઉત્પાદન સિવાય કંઈ નહોતું। ગુજરાત આજે મેટ્રોના કોચ, રેલવે એન્જિન બનાવે છે। ચૂંટણીઓ તો કેટલીય લડ્યા, કેટલીય જીત્યા। બંગાળની ચૂંટણીનો હાશકારો ગુજરાતે અનુભવ્યો છે। બંગાળની ચૂંટણીની સમગ્ર દેશમાં ચર્ચા થઈ। દેશની યુવા પેઢી પોતાના ભવિષ્યને જોઈ શકે છે। સોમનાથના વિનાશના 1000 વર્ષ પૂરા થયા। પ્રધાનમંત્રીએ વાત કરી છે। 75 વર્ષ પહેલા સરદાર સાહેબે સપનું જોયું। આવતીકાલે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ છે। साथियों, गुजरातनी जनतानो भारतीय जनता पार्टी माटे एक अनेरो प्रेम छे। अनेक अनेक आशीर्वाद। वर्तमाननी राजनीतिनी स्थिति एवी छे कि आटलो लांबो समय जन समर्थन मळतुं रहे અને ઉત્તરોત્તર વધતું રહે એ ખૂબ મોટા અભ્યાસનો વિષય છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આપ સૌ કાર્યકર્તાઓએ જે નિષ્ઠા અને સમર્પણ ભાવથી જે જવાબદારી મળી અને પરિપૂર્ણ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એનું આ પરિણામ છે કે સહજ રીતે પ્રજાનો પ્રેમ સંપાદન થાય છે। આજે શાયદ ક્યાંક 3 પેઢી ક્યાંક 4 પેઢી એવી હશે कि जे लगातार गुजरात में भारतीय जनता पार्टी पर अविरत रीते आशीर्वाद वर्षावी रही है अने गुजराते पण विकासना क्षेत्र में बहु मोटी हरणफाळ भरी है। एक जमानो तो कि मीठा उत्पादन सिवाय આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા। એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચિપ બનાવતું હોય, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના एंजीन बनावतु होय, ए गुजरात जे आजे विमान बनावानी तैयारीओं में पड्यु होय, एक 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 घटना तरफ जोईए तो आपने लागे के केटला झड़पथी सर्वांगीण विकास तरफ आपणे वळी रह्या छीए। अने दुनिया ज्यारे आजे पर्यावरण की चिंता करे छे, अपना देश में गुजरात पहलू राज्य हतुं जेने क्लाइमेट डिपार्टमेंट मिनिस्ट्री बनावी थी अने दुनिया में अपनी चौथी सरकार हती कि जेने क्लाइमेट मिनिस्ट्री बनावी थी। अने त्यारे कोईने कल्पना पण नहोती कि आटली मोटी सौर ऊर्जा, सूर्य शक्ति, रिन्यूएबल एनर्जी एनु गुजरात मोटू कैपिटल बनी जशे। साथियों, तमे हमणा चूंटणीओनो जंग जीतेलो छे एटले मने खबर छे के तमारे शुं सांभळवुं छे। बंगाळ साथियों, चूंटणीओ तो केटलीय लड्या અને કેટલીય ચૂંટણીઓ જીત્યા। जय पराजय तो चाल्या करतो होय,
પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે, હું નથી માનતો કે દેશના ઘણા ખૂણા કોઈ લોકોને બંગાળની દુર્દશાની તકલીફ પડી હશે, પણ દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય, ગુજરાતને ખૂણે ખૂણે વેદના થતી હોય કે આપણા બંગાળને થયું છે શું? અને ત્યાં તો કલ્પના બહારનો એક હાશકારો અનુભવાય, જાણે બહુ મોટી બેડીઓમાંથી લોકો મુક્ત થયા હોય એવો ભાવ જોવા મળે આપણે. આવતીકાલે સોમનાથ, થોડા સમય પહેલા પણ હું સોમનાથ આવ્યો હતો. સોમનાથના વિનાશના 1000 વર્ષ, એ વેદનાને ફરી એકવાર યાદ કરવાની જરૂર હતી. અને વેદનાની અંદર સમાયેલી વીરતાને પણ યાદ કરવાની હતી કે કેટલી વાર સોમનાથ તોડ્યું. અને આવતીકાલે આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા. અનેક અવરોધો અને વિરોધો વચ્ચે આવ્યા હતા, ગમા અણગમા વચ્ચે આવ્યા હતા, પણ વિરાસતના મહાત્માને સમજતા હતા, દેશની જડોને જાણતા હતા. અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. એને આવતીકાલે 75 વર્ષ થઈ રહ્યા છે.